નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે આજ રોજ તારીખથી નવા લાભો મળશે. તો હવે ગુજરાત રાજ્યના તમામ વિધવા મહિલાઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. તેમાં આપણે વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના અને તાજેતરમાં જાહેર થયેલી નવી પશુપાલન સહાય યોજના હેઠળ મહત્ત્વના લાભો આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત વિધવા બહેનોને દર મહિને અને વન ટાઈમ મળવાપાત્ર લાભો તેમને નિયમોની વિગત નીચે આપણે વાત કરીએ તો તેમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર તરફથી નિયમિત આર્થિક મદદ આપવામાં આવે છે. તો મિત્રો, આવી રીતે આર્થિક મદદ પણ આપવામાં આવે છે. ત્યારબાદ માસિક સહાયની રકમ. લાભાર્થી બહેનોને દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી તેમના બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતામાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવે છે. આવક મર્યાદા. આ લાભ મેળવવા માટે ગ્રામીણ વિસ્તાર માટે એટલે કે ગ્રામીણ વિસ્તારના પરિવારો માટે વાર્ષિક આવક ₹1,20,000 ને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 નક્કી કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ ઉંમરની પાત્રતા. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની તમામ વિધવા મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે. તો મિત્રો, આવી રીતે તમામ વિધવા મહિલાઓ છે તેમની માસિક સહાયની રકમ પણ આપવામાં આવે છે. ત્યારબાદ આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવી હોય છે. ઉંમરની પાત્રતા પણ હોય છે. ત્યારબાદ બીજું, નવી પશુપાલન સહાય યોજના વન ટાઈમ લાભ એટલે કે વન ટાઈમ લાભ. મે 2026માં ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા વિધવા બહેનો રોજગારી મેળવી શકે છે માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. ગાય કે ભેંસ પાલન માટે પણ કેટલ શેડ એટલે કે ગૌશાળા બનાવવા માટે ₹30,000, ખાનદાન માટે ₹4,000 ને બિયારણ કીટ માટે અને ₹600 મળીને તેમાં કુલ વાત કરીએ તો ₹35,200 સુધીની સહાય. બકરા પાલન માટે ₹50,400ની સહાય. મરઘા પાલન માટે ₹38,000ની સહાય. અરજી પ્રક્રિયા. 18 થી 50 વર્ષની બહેનો આ યોજના માટે લાભ લઈ શકે છે. અને મિત્રો, હવે અંતમાં જાણવું છે કે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના કોઈ વિધવા બહેનો પુનઃલગ્ન કરવા ઈચ્છે છે તો સમાજમાં તેમનું સન્માનજનક પુનઃસ્થાપન થાય તે માટે સરકાર દ્વારા સહાય આપે છે. કુલ સહાય. પુનઃલગ્ન કરનાર 18 થી 50 વર્ષની બહેનોને કુલ ₹50,000ની સહાય મળે છે. ચૂકવણી દ્વારા જેમના ₹25,000 સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, બાકીના ₹25,000 રાષ્ટ્રીય બચત પાત્રો NSC સ્વરૂપે સુરક્ષિત રોકાણ તરીકે આપવામાં આવે છે. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો જે આપવામાં આવે છે ત્યારબાદ લાભો મેળવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતોમાં આધાર લિંક, માસિક પેન્શન સમયસર ખાતામાં જમા થાય છે તે માટે તમારું બેંક કે પોસ્ટ ઓફિસ ખાતું
આધાર કાર્ડ સાથે લિંક કરવાનું અનિવાર્ય છે મિત્રો. નિયમોની ચકાસણી. જો કોઈ મહિલા પુનઃલગ્ન કરે છે તો તેમને દર મહિને ₹1250નું ગંગા સ્વરૂપા પેન્શન બંધ થઈ જાય છે. અરજી ક્યાં કરી? માસિક પેન્શન યોજના ફોર્મ મેળવવા માટે કે જમા કરવા માટે તમામ તાલુકાની મામલતદાર કચેરી અથવા તો મહિલા અને બાળ વિકાસ કચેરીનો સંપર્ક કરવો.